15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ઝઘડિયાના રૂમાલપુરા ગામના ઈસમ પર દીપડાનો હુમલો, શ્વાનોએ જીવ બચાવ્યો. ભરૂચના ઝઘડિયા તાલુકાના જાંબુઈ ગામની સીમમાં દીપડાનો હુમલાની ઘટના સામે આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. મળતી માહિતી મુજબ રૂમાલપુરા ગામના બાબુભાઈ જયરામભાઈ ખેતર તરફ જઈ રહ્યા હતા ત્યારે જાંબુઈ ગામની સીમમાં આવેલા ખેતર વિસ્તારમાં અચાનક એક દીપડો આવી ચડ્યો હતો અને તેઓ પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન બાબુભાઈને હાથ અને પગના ભાગે ઈજાઓ થઈ હતી. સદનસીબે નજીકમાં રહેતા શ્વાનો દીપડા સામે ભસતા અને હુમલો કરતા દીપડો ત્યાંથી ભાગી ગયો હતો, જેના કારણે બાબુભાઈનો જીવ બચી ગયો હતો. ઈજાગ્રસ્ત બાબુભાઈને તાત્કાલિક 108 દ્વારા ઉમરલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબો દ્વારા જરૂરી સારવાર આપવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ પણ હરકતમાં આવ્યા હતા. આરએફઓ ચેતનાબેન તેમજ ફોરેસ્ટર હિનાબેન પટેલ તેમજ ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ સરસ્વતીબેન સંદીપભાઈ વસાવા તેમજ દુવાગપુરાના સરપંચ ઉમરલાના માજી સરપંચ દશરથભાઈ હોસ્પિટલ ખાતે પહોંચી ઇજાગ્રસ્તની મુલાકાત લીધી હતી અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી. વન વિભાગ દ્વારા ઘટના સ્થળે તપાસ હાથ ધરવામાં આવી છે. આરએફઓ ચેતનાબેને જણાવ્યું હતું કે ગ્રામજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘટના સ્થળ નજીક દીપડાને પકડવા માટે પાંજરું મૂકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. દીપડાના હુમલાની આ ઘટનાએ રૂમાલપુરા અને આસપાસના ગામોમાં ચિંતાનો માહોલ ઊભો કર્યો છે, ત્યારે ગ્રામજનોએ વન વિભાગ પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. મારું નામ પિનલ છે. મારા મોટા પપ્પા બાબુભાઈ તેમને અચાનક ખેતરે જતા અચાનક શેરીમાંથી દીપડો નીકળ્યો તો હુમલો કર્યો તો પગમાં અને હાથમાં વાગ્યું તો કૂતરાની મદદથી તેઓ વધારે ઇજાગ્રસ્તથી બચી ગયા. શું નામ? બાબુભાઈ. શું થયું હતું? હું ચાલતો તો પણ પેલો દીપડો કઈ દબાઈ રહ્યો છે, એમાં એક પર હુમલો કર્યો. ત્યાર પછી કૂતરો તો બચી ગયો. ત્યારબાદ હે ત્યાર પછી 8 વાગી ગયો.